સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભગવાન. મિત્રો, આજે આપણે એકાદશી વિશે વાત કરીએ તો એકાદશીનું જે વ્રત છે એ શ્રેષ્ઠ શા માટે છે અને અંત સમયે એટલે કે અંતિમ સમયે ભૂદેવ આપણે એકાદશીનું વ્રતની શા માટે સૂચના આપે છે. તો મિત્રો, એકાદશીનું વ્રતનું જે ફળ છે એ અતિ વિશાળ છે, જેમની સાથે બીજા કોઈ વ્રત ના આવે. આ સત્શાસ્ત્રોની અંદર એકાદશીનો ઉલ્લેખ છે. જેમ પ્રાણને અન્નનો આહાર, તેમજ શ્રોત્રને શબ્દનો આહાર, ત્વચાને સ્પર્શનો આહાર, નેત્રને રૂપનો આહાર, જીવાને રસનો આહાર, નાસિકાને ગંધનો આહાર, મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ મિત્રો એકાદશીનું વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તો એ એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયો એના આહાર કરવા દેવા નહીં. એવું 15 દિવસમાં એક વ્રત આવે તે ખબરદાર થઈને કરવું અને ભક્તિએ કરીને કરવું, તો તેની ઉપર ભગવાનનો રાજીપો થાય છે અને એ જીવાત્મા ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. સર્વે મિત્રોને મારા જય ભગવાન.